સમાચારમાં આગળ વાત કરીએ ગુજરાત વિધાનસભામાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની ગૂંજ સંભળાઈ છે। સરસ્વતી સાધના યોજનાનો મુદ્દો વિધાનસભામાં ઉઠ્યો હતો। વિદ્યાર્થીઓને અપાતી સાયકલને લઈ કોંગ્રેસે સવાલ પૂછ્યા હતા। સાયકલ ભંગાર થઈ ગઈ છે તેવું અમિત ચાવડાએ કહ્યું। વર્ષ 2023-24 અને 2024-25માં પણ વિતરણ કરવામાં ન આવ્યું। માનીતી કંપનીઓને લાભ કરાવવા નિયમો બનાવ્યા। લાભ આપવો તો એટલે બધાનો વાંધો વિરોધ ગ્રાહ્ય રાખ્યા સિવાય ટેન્ડર કરવામાં આવે છે। ટેન્ડરમાં જે રીતે કંપનીઓ દ્વારા ભાવ ભરાય છે ને એમાં જે L1 કંપની આવે છે એ L1 કંપની સાથે નેગોશિએશન થયા પછી જે ગ્રીમકો દ્વારા એનો રિપોર્ટ કરવામાં આવે છે કે એસપીસી એટલે કે પરચેસ કમિટી છે, સ્પેશિયલ પરચેસ કમિટી, એના દ્વારા નેગોશિએશન દરમિયાન જે બાબતો ધ્યાનમાં આવે છે કે આ L1 કંપની દ્વારા જે સ્પેસિફિકેશનની જે ગુણવત્તાની સાયકલ રાજસ્થાનમાં ને પશ્ચિમ બંગાળમાં સપ્લાય કરવામાં આવી હતી એ જ સાયકલ ગુજરાતમાં વધારે ભાવથી આપવામાં આવે છે અને એ કમિટીના કહેવા મુજબ એ કંપની દ્વારા રાજસ્થાનમાં જે ભાવ આપ્યા હતા એના કરતાં ગુજરાતમાં 587 રૂપિયા પ્રતિ સાયકલ વધારે ભાવ કોટ કરવામાં આવ્યો છે। પશ્ચિમ બંગાળમાં જે ભાવ આપવામાં આવ્યા હતા એના કરતાં ગુજરાતમાં 425 રૂપિયા વધારે ભાવ કોટ કરવામાં આવ્યો છે। એટલે ગ્રીમકો ને કમિટી એમ કહે છે કે આ નેગોશિએશન વખતે એ L1 કંપની દ્વારા ભાવ વધારો કેમ છે એ અંગેનું કોઈ યોગ્ય જસ્ટિફિકેશન આપી શકેલ નથી। એટલા માટે આ સાયકલ માટેનું જે ટેન્ડર કરવામાં આવ્યું છે વર્ષ 23-24 માટેનું એ રદ કરવું જોઈએ એવો ગ્રીમકો દ્વારા 11/3/2024ના રોજ પત્રથી જાણ કરવામાં આવે છે અને ટેન્ડર રદ કરવાની મંજૂરી માંગવામાં આવે છે અને ટેન્ડર રદ કર્યા પછી નવી પ્રોસેસ કરવા માટેનું પણ કેવી રીતે રીટેન્ડર કરવું, ગ્રીમકો કઈ શરતોથી કરે એની વિગતો સાથે સરકારને જાણ કરવામાં આવે છે। પણ સરકારમાં બેઠેલા લોકોને તો માનીતી કંપની જોડે સેટિંગ થઈ ગયું હતું કે એક સાયકલે 500 રૂપિયા વધારે લેવા અને એવી લગભગ 1,70,000 સાયકલ લેખે ગણે તો લગભગ 8.5 કરોડ રૂપિયા પ્રજાના ટેક્સના વધારાના આ કંપનીને સરકારને તો આપવાતા જ, કારણ કે ક્યાંક કમિશન સેટ થઈ ગયું હતું। માનીતી કંપની હતી, ક્યાંક બોન્ડ આપતી હશે કે ફંડ આપતી હશે, એટલા માટે આ ગ્રીમકોની ટેન્ડર રદ કરવાની ભલામણો સ્વીકારવામાં આવતી નથી। ત્યાર પછી જ્યારે કંપની દ્વારા સાયકલો ની પૂર્તતા એટલે કે ઓર્ડર આપીને આપણને સરકારને આપવામાં આવે છે, પહોંચાડવામાં આવે છે, ત્યારે સરકારની થર્ડ પાર્ટી એજન્સી એટલે ઇક્યુડીસી લેબ છે જે ગાંધીનગર ખાતે આવેલી લેબ દ્વારા એની ચકાસણી કરવામાં આવે છે તો એ લેબના રિપોર્ટમાં આવે છે કે જે સ્પેસિફિકેશન હાઈએસ્ટ સ્ટાન્ડર્ડ હતા એ મુજબની સાયકલ આ સપ્લાય કરવામાં આવી નથી। સાયકલની જે ફ્રેમ હોય એ ફ્રેમ હાઈએસ્ટ સ્ટાન્ડર્ડ મુજબની હોય છે નહીં। એટલે હલકી ગુણવત્તાવાળી સ્પેસિફિકેશનમાં નક્કી થયા કરતાં જુદા સ્પેસિફિકેશન વાળી સાયકલ સપ્લાય થઈ છે એટલે સ્વીકારી શકાય નહીં અને એના કારણે સાયકલો જિલ્લા વાઇઝ આવી ચૂકી હતી પણ સરકારના વિભાગો અને અધિકારીઓ કોઈ જવાબદારી લેવા તૈયાર નહોતા, કારણ કે આ તો હલકી ગુણવત્તાવાળી સાયકલ છે। 500 રૂપિયા વધારે આપ્યા તો એ કમિશન સેટ ક્યાં કરવાનું, તો ગુણવત્તામાં કરવા વાળી આ સાયકલ છે। એટલે લાંબા સમય સુધી આ સાયકલો દરેક જિલ્લામાં ખુલ્લામાં પડી રહી, વરસતા વરસાદમાં પલળી, કાટ ખાઈ ગઈ, ભંગાર હાલતમાં થઈ ગઈ। વારંવાર અમે એના તપાસ માટેના કાગળો લખ્યા, તપાસની માગણી કરી। રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલે ગયા વર્ષની જુલાઈ મહિનામાં જાહેરાત કરી હતી કે અમે આની તપાસ કરીશું, પણ આજે જ્યારે વિધાનસભામાં પૂછ્યું કે આ લેબ દ્વારા એની ચકાસણી કરવામાં આવી તો એને નાપાસ કરવામાં આવી છે। ગુણવત્તાવાળી નહીં હોવાને કારણે સાયકલો ખુલ્લામાં પડી રહી છે, ભંગાર હાલતમાં પડી રહી છે।
એની તપાસ કરવા માટેની જાહેરાત સરકારે કરી હતી. તો એ તપાસનો રિપોર્ટ વિધાનસભા ગૃહમાં મૂકો, એ લેબનો રિપોર્ટ વિધાનસભા ગૃહમાં મૂકો. આ સાયકલના સ્પેસિફિકેશન ને બીજા રાજ્યોના સ્પેસિફિકેશન વિધાનસભા ગૃહમાં મૂકો. પણ સરકાર એ કરવા માંગતી નથી. સરકારને તો એમના જે ચોર છે, જે કૌભાંડીઓ છે એને બચાવવા છે, અને એટલા માટે ઉડાવ જવાબો વિધાનસભામાં આપવામાં આવે છે. હજુ પણ 2023નું વર્ષ તો ક્યારનું પૂરું થયું. 2024-25નું વર્ષ પણ આજે ફેબ્રુઆરી મહિનો છે, હમણાં એપ્રિલ મહિનામાં પૂરું થશે. હજુ 23-24ના વર્ષની સાયકલો પણ દીકરીઓને મળી નથી. ચાલુ વર્ષ પૂરું થવા આવ્યું તેમ છતાં સાયકલો મળી નથી. એટલે લગભગ 3.5 લાખ દીકરીઓને સાયકલો ના મળી. પ્રજાના ટેક્સના 500 રૂપિયા દરેક સાયકલે વધારે ચૂકવવામાં આવ્યા. લગભગ 8.5 કરોડ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું, અને તેમ છતાં સરકાર નથી એનો તપાસનો રિપોર્ટ આપવા તૈયાર, નથી એનો લેબનો રિપોર્ટ આપવા તૈયાર, કે નથી આ ભંગાર સાયકલોને કંપનીને પાછી આપવા પણ તૈયાર નથી. પણ આવી ભંગાર સાયકલો દીકરીઓને પધરાવવામાં આવી રહી છે, એનો આજે જ્યારે અમે વિરોધ કર્યો, સરકાર પાસે જવાબ માંગ્યો, ત્યારે સરકાર કૌભાંડીઓને ને કૌભાંડને છાવરતી હોય, છુપાવતી હોય એવું સ્પષ્ટ રીતે આજે દેખાઈ આવ્યું છે. એક મિનિટ. આજે સામાજિક ન્યાય અધિકારીતા વિભાગની જે પ્રશ્નોત્તરી છે, તો કોંગ્રેસના આરોપ પર ગૃહ રાજ્યમંત્રીએ પણ ગૃહમાં જવાબ આપ્યો હતો. સાયકલ આપવા માટે 2 વખત સૂચના આપવામાં આવી. વરસાદમાં કાટ લાગે એટલે કલરની સૂચના આપી હતી. આવતા વર્ષે વિતરણમાં વિલંબ નહીં થાય તેવું પણ આશ્વાસન હર્ષ સંઘવીએ આપ્યું. સાયકલ વધારે સારી આપવાની હતી, એ જ આશય હતો. વહીવટી કારણસર વિલંબ થયો છે. 1999માં સરકાર કન્યા કેળવણી માટે યોજના લાવી. એજન્સી ખભે ન બેસે તેનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. કોઈ કાગળ આપી જાય તો જાતે પણ તપાસ કરજો. ફીચર્સ વધારે હોવાથી અન્ય રાજ્ય કરતા ભાવ વધારે છે. સીએમની સૂચના હતી કે આ પ્રશ્ન વિધાનસભામાં લાવવામાં આવે. આ તરફ સરસ્વતી સાધના યોજનાની સાયકલના કલર પર પણ ચર્ચા કરવામાં આવી હતી. સાયકલના કેસરી કલર પર શૈલેષ પરમારે ગૃહમાં ટકોર કરી હતી. તેમણે કહ્યું કે ગાડી સફેદ પણ સાયકલ તો કેસરી હોય છે. અધ્યક્ષે ટકોર કરી કે સૂરજ ઉગે એટલે કેસરી કલર થાય. તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ શૈલેષ પરમારને જવાબ આપ્યો કે કેસરી કલરની વાત હોય તો ભગવો હૃદયમાં છે. હૃદયમાં ભગવો છે એટલે સફેદ ગાડીમાં બેસી શકીએ છીએ. કોંગ્રેસના સભ્યોને કેમ સફેદ કારમાં બેસવાનું નથી મળતું તે પ્રશ્ન પણ તેમણે પૂછ્યો હતો. કોંગ્રેસ લોકોએ પણ વિચારવું પડશે તેવું પણ હર્ષ સંઘવીએ કહ્યું હતું. આજ અંગે વાતચીત કરીશું. અમારી સાથે નિકુંજ જાની જોડાઈ ગયા છે. નિકુંજ, સરસ્વતી સાધના યોજના મુદ્દે આજે ગૃહમાં જોરદાર ગરમાવો જોવા મળ્યો હતો. કેવા વાર પલટવાર, કેવા પ્રશ્નોને જવાબ મળ્યા? વિકાસ, સાયકલ સહાય યોજનાને લઈને આજે વિધાનસભા ગૃહની અંદર તે મુદ્દો ઉઠ્યો, કારણ કે પ્રશ્નોત્તરીની અંદર તે મુદ્દો સમાવેશ કરવામાં આવ્યો હતો અને તેને લઈને વિધાનસભા ગૃહની અંદર સરસ્વતી સાયકલ સહાય યોજનાને લઈને વાત પલટવાર અને આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ થયા. ખાસ કરી કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ વિધાનસભા ગૃહની અંદર આ મુદ્દો ઉઠાવ્યો અને તેને સરકાર પર પ્રહાર કર્યા કે સાયકલ સહાય યોજનાની અંદર મોટું કૌભાંડ થયું છે. જે કંપની છે તેને સરકાર છાવરી રહી છે અને ગ્રીમકોએ તેની ખરીદીની અંદર જે પ્રકારનું નોટિંગ કર્યું હતું, જે પ્રકારની ગેરરીતિ દર્શાવી હતી, તે જાણ હોવા છતાં પણ સરકારે આ પ્રકારની સાયકલની ખરીદી કરી અને સાયકલ જે છે તે ભંગાર થઈ ગઈ છે. જવાબમાં સંબંધિત મંત્રી હર્ષ સંઘવીએ આ અંગેનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું છે, એ વાતનો જરૂરથી સ્વીકાર કર્યો છે કે સાયકલ સહાય યોજનાની અંદર સાયકલ પ્રોવાઈડ કરવામાં આવે, જે પણ લાભાર્થી બહેનો છે તેને આપવામાં સરકાર તરફથી વિલંબ થયો છે. ટેકનિકલ કારણસર વિલંબ થયો છે, પરંતુ સાયકલની ગુણવત્તામાં કોઈ પણ પ્રકારની ખામી નથી, તે પ્રકારનો ગૃહમંત્રીએ વિધાનસભા ગૃહની અંદર દાવો કર્યો છે. અને સાથે સાથે હવે પછીની જ્યારે પણ આ યોજના હેઠળ સાયકલ ખરીદી કરવામાં આવશે ત્યારે તે સાયકલ પહોંચાડવામાં આ વર્ષે જે પ્રકારનો વિલંબ થયો છે તેવો વિલંબ ન થાય તેને લઈને પણ ગૃહ વિભાગની ગૃહમંત્રીએ ગૃહની અંદર આશ્વાસન આપ્યું છે. સાયકલની કલરને લઈને પણ વિધાનસભા ગૃહની અંદર આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા, કારણ કે કોંગ્રેસ નેતા શૈલેષ પરમારે સાયકલનો જે કલર છે
તે કલરને લઈને સરકાર પર પ્રહાર કર્યા અને તેમણે કહ્યું કે સરકારનો દાવો એ પ્રકારનો છે કે સાયકલ નો એ પ્રકારનો કલર હોવાના કારણે એક્સિડન્ટ ઓછા થાય છે. તો પછી શૈલેષ પરમારે કહ્યું કે જો એક્સિડન્ટ ઓછા થતા હોય તો પછી તમામ મંત્રીઓએ જે છે તે પોતાની ગાડી પણ એ જ પ્રકારનો કલર જે છે તે કરાવવો જોઈએ. આ પ્રકારે પણ વિધાનસભા ગૃહની અંદર આજે આ સાયકલનો મુદ્દો જે છે તે ઉઠ્યો. બિલકુલ, આભાર નિકુંજ તમામ જાણકારી આપવા બદલ. આજ અંગે વધુ વાતચીત કરીશું. ન્યૂઝરૂમથી અમારી સાથે ઉમંગ જોડાઈ ગયા છે. ઉમંગ, સરસ્વતી સાધના યોજના, તેનો ઉદ્દેશ્ય એ જ હતો કે દીકરીઓ શાળાએ પહોંચી શકે, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ન હોય તો પછી સાયકલ લઈને શાળાએ પહોંચી શકે, તેનું શિક્ષણ સુધરે એ માટેનો પ્રયત્ન હતો. પરંતુ યોજના તો સાઈડમાં રહી ગઈ. અહીંયા કોઈ કટકી કરી ગયું, સાયકલ ત્યાં ભંગારમાં પડી છે અને વિધાનસભામાં આવા કટાક્ષ કરવામાં આવી રહ્યા છે. પરંતુ આમાં વિદ્યાર્થીઓને કોઈ સહાય નથી મળી, એ નરવી વાસ્તવિકતા છે. એ જ વાસ્તવિકતા ગુજરાત ફર્સ્ટે ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી ખેડા, આણંદ, ગોધરા, દાહોદ, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ, આ બધી જગ્યાએથી બતાવ્યું હતું કે તમે વર્ષ 2023-24 અને 24-25માં સરસ્વતી સાયકલ યોજના જે છે કે ખરા અર્થમાં જે વિદ્યાર્થીને મળવી જોઈએ એ નથી મળી અને ક્યાંક એ સાયકલ ઉપર કપડાં સુકાતા હતા, ક્યાંક ભંગાર થઈ ગઈ હતી, ક્યાંક કટાઈ ગઈ હતી, ક્યાંક તો એ સાયકલો જોવાલાયક નથી રહી. જે બજેટ ફાળવવામાં આવ્યું તે બજેટમાં સાયકલો આવી ગઈ પરંતુ જે લાભાર્થીઓ હતા તેમને ના મળી અને એને લઈને હવે ગૃહમાં મુદ્દો મળે ના મળે તો વાત અલગ રહે છે. પણ વિપક્ષે હવે તો કલર ઉપર ચર્ચા કરવા આવ્યું કે ભાઈ કેસરી કલર કરી દેવાયો. અરે એ છોડો ને, તમે વિપક્ષ છો તો એ ચર્ચા કરો કે કેમ નથી મળી. એ વાતની જગ્યાએ તમે કલરની ક્યાં વાત કરો છો? અધ્યક્ષ એમને ટકોર કરે કે સૂર્ય ઉગે એટલે એનો કલર છે કેસરી થાય. પાછા ગૃહમંત્રી છે હર્ષભાઈ સંઘવી, તે એવી ટકોર કરે કે કોંગ્રેસને સફેદ ગાડીવાળી જે વાત કરી હતી કે સફેદ ગાડીમાં કેમ બેસવાનું, તો અમારા હૃદયમાં કેસરી કલર છે એટલે અમે સફેદ ગાડીમાં બેસીએ છીએ, કોંગ્રેસને કેમ નથી બેસવા મળતું. જે ચર્ચા ખરા અર્થમાં વિધાનસભામાં અત્યારે જે સત્ર ચાલી રહ્યું છે એ સત્રની અંદર, ગૃહની અંદર જે ચર્ચા થવી જોઈએ કે સાયકલ કેમ નથી મળી અને શું કામને લેટ થયું, કેમ 2 વર્ષ સુધી જે વિદ્યાર્થીનીઓ હતી, જે લાભાર્થીઓ હતી, એમના તમને પરિવહન માટે સ્કૂલે જઈ શકે, સારી રીતે પહોંચી શકે, ફટાફટ પહોંચી શકે અને સારું શિક્ષણ મળે, એ માટે જે તમે જે સરસ્વતી યોજના લાવ્યા હતા ને એમને જે સાયકલ નથી મળી એની જગ્યાએ તો આક્ષેપો ને પ્રત્યે આક્ષેપોમાં આમાં તો કટાક્ષો થઈ રહ્યા છે. જે ખરા અર્થમાં ચર્ચા જેવી ચર્ચા તો ક્યાં થઈ, શું થઈ, કંઈ ખબર જ નથી પડતી. પરંતુ કલરો ઉપર જ્યારે ચર્ચા થતી હોય ત્યારે આપણને એમ થાય કે શાસક પક્ષ હોય કે વિપક્ષ હોય, જે ખરા અર્થમાં ચર્ચા કરવાની છે એના કરતાં કલરો ઉપર ચર્ચા કરવાનું બંધ કરવું જોઈએ. અને કેમ લેટ થયું, કયા અધિકારીની સંડોવણી હતી અથવા તો કેમ કોઈ પરિપત્ર થયા ના થયા, કોની પાસેથી જે નિયમોના આધીન જેમણે પરવાનગી આપવી જોઈએ એમણે ના આપી, ક્યાં લેટ થયું એ દિશામાં ચર્ચા વિકાસ આ લોકોને નથી કરવી. પણ સાયકલને કલર કરવામાં આવ્યો એ બાબતની ચર્ચા કરવાની છે. ત્યારે આપણને એમ થાય કે વિધાનસભાનું જે સત્ર મળી રહ્યું છે ત્યાં બંને પક્ષ બેઠા છે, વિપક્ષ પણ બેઠું છે ને શાસક પણ બેઠું છે. કલર ઉપર ચર્ચા ન થવી જોઈએ. ખરા અર્થમાં જે ચર્ચા છે કે કેમ ન પહોંચી એ ઉપર ચર્ચા થવી એ ખૂબ જરૂરી છે. બિલકુલ, આભાર ઉમંગ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ.